હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજ તો બધે છે ને જય હિન્દના નારા લાગે છે, વંદે માતરમ. તો તમે સમજી જ ગયા છો. આલે સ્પ્રે લગાવો છે? હે હે ગીશુન કહું હાલ ને બે હાલો, એટલે જ કહું થોડીક શાંતિ રાખો ને. મમ્મા સ્પ્રે લગાવી લે. મેં તો લગાવ્યો. તો ચલો જઈએ છીએ અત્યારે નીચે. બધા જો મસ્ત વ્હાઈટ વ્હાઈટ કપડામાં તૈયાર થઈ ગયા છે. આ વખતે અમારે વ્હાઈટ ટી શર્ટ અથવા તો વ્હાઈટ ગમે એ પહેરવાનું હતું. મેં તો ગીશુ મસ્ત ટી શર્ટ પહેરીશ છું. તો ચલો જઈએ છીએ હવે મસ્ત રાષ્ટ્રધ્વજ કરવા માટે, શું કહેવાય, ધ્વજ વંદન કરવા માટે. સામે તો ક્યારના ચાલુ થઈ ગયા છે બાઇક લઈને એમને વોકિંગ કરતા. હા ચલો આવું હો. તો ચલો જઈએ છીએ નીચે, મળીએ. માહોલ બતાવું તમને નીચેનો. અને ચલો બતાવજો. પૂનમે મસ્ત વ્હાઈટ કરી લીધું છે. જો અહીંયા નીચે સોસાયટીમાં અમે લોકો આવી ગયા હતા, અને પૂનમને આ બધા જેન્ટ્સ છે ને એ લોકોએ રાતે ડેકોરેશન બધું કરી નાખ્યું હતું. અમે બધા બેઠા હતા ને એ બધા ડેકોરેશન કરતા હતા. અને આ વખતે કંઈક સોસાયટીનો નવો જ લુક હતો, મસ્ત. ત્યાં જેન્ટ્સ આવશે, ત્યાં જેન્ટ્સ નહીં આવે. અહીંયા લઈ મીતુ આ બાજુ. પછી જો અહીંયા નાના છોકરાઓને છે ને પરેડ માટે રેડી કરતા હતા. આખા સોસાયટીના ફરતે આટો મારવાનો હતો પરેડ કરતા કરતા. એક દો એક દો એક દો એક દો વંદે 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 વંદે. અને પછી સેકન્ડ રાઉન્ડમાં બાળકોની સાથે સાથે જેન્ટ્સ, લેડીઝ, સિનિયર સિટીઝન બધા જ રેલીમાં જોડાયા હતા. અને વંદે માતરમ, ભારત માતા કી જય, બધા જ નારા લગાવ્યા હતા. અને બહુ મજા આવી હતી. અહીંયાથી કાર્યક્રમનો સ્ટાર્ટિંગ કર્યું. અને પછી અમે કર્યું હતું ફ્લેગ હોસ્ટિંગ. અમારી સોસાયટીના જે લેડીઝ લોકો, સિનિયર સિટીઝન છે ને, એ લોકોએ ફ્લેગ હોસ્ટિંગ કર્યું હતું. કે એ બહુ લાંબી બીમારી સાથે ફાઇટ કરીને બહુ લડ્યો છે. આજે અમારી ઈચ્છા હતી કે નીલ થ્રુ ફ્લેગ હોસ્ટિંગ કરાવવા લાગે, બટ કોઈ કારણસર ન થઈ શક્યું. તો નીલ તું અહીંયા તારી ખુરશી લઈને તારા પપ્પા સાથે અહીં આવી જા. આ લોકો એવા ફાઇટર છે કે જે પોતાનાથી અને પોતાની બીમારીઓથી એટલા લડીને આગળ આવ્યો છે. ખુશી લઈ લો ત્યાં. हमारे देश की रक्षा करते हैं, हम उनको दिल से सल्यूट करते हैं. Hey, hey. Everyone, my name is Jessica Daria. Today I am going to speak about Chacha Nehru. Chacha Nehru's real name Jawaharlal Nehru. Chacha Nehru born on 14 November in 1889. He was first Prime Minister of independent India. Thank you. અને પછી છે ને જે લોકો સ્પીચ આપી હતી ને એ લોકોને ગિફ્ટ આવે છે. આ અમારી સોસાયટીમાં એક બહુ સારી વસ્તુ છે. જે લોકો સ્પીચ આપે એ લોકોને છે ને એ લોકો પ્રોત્સાહિત કરે.
એટલે બાળકોય ખુશ થઈ જાય. અને લાસ્ટમાં તો જો કે બધાને આપે, પણ ફર્સ્ટમાં છે ને આવી રીતના એક એકને આપે એટલે છોકરાઓને એમ થાય કે આગળ વધીએ આપણે કંઈક બોલીએ, એવી રીતના છોકરાઓને મજા આવે, ફિયરલેસ બની જાય. માઇકમાં બોલે ને આમ કરતાં કરતાં મોટા સ્ટેજ ઉપર બોલતા થાય. પછી દર વર્ષે છે ને આ લોકોને ગેમ રમાડે છે, લીંબુ ચમચી, મ્યુઝિક ચેર, પછી એવી અલગ અલગ બધી રેસની, સાયકલ રેસ, પછી રાઇડિંગ પેલી રાઇડર રેસ નાના બાળકોને, એવું બધું. આ વખતે ગેમ નહોતી રમાડી, ખાલી છોકરા એને ને એ પોતે જ રમતા હતા અને મોટા લોકો થોડુંક ધ્યાન રાખતા હતા. બસ આવું હતું. બ્લોગમાં મૂકવાનો છે. રિંકલબેનનો નાસ્તો આવી ગયો છે. પછી લાસ્ટમાં આવે છે નાસ્તાનો કાર્યક્રમ. તો નાસ્તામાં હતું આજે વણેલા ગાંઠિયા, જલેબી, સંભારો અને કઢી અને મરચાં. જો આટલું હતું, મસ્ત. ચલો ગાઈઝ, જો અમે આવી ગયા છીએ ઇન્ડિપેન્ડન્સ ડે નું સેલિબ્રેશન કરીને ઉપર વાગી ગયા છે. અને આજે રાતે ખાવાનું મળશે. આજે રાતે લાપસી હે ને નીચે ઓલા વખતે ઇન્ડિપેન્ડન્સ ડે હતું તો પછી રાતે પછી ના, રાતે ન હોય, અત્યારે હોય. જો અત્યારે ગાંઠિયા અને મેં તમને બતાવ્યું વ્લોગમાં, એ રીતના હતું બધું. ગાંઠિયા, જલેબી, સંભારો, કઢી ને એવું બધું. અને હું તો ભાખરી ખાઈને જ ગઈ હતી એટલે મેં કઈ નાસ્તો કર્યો નહોતો. જો હજુ 11:30 થઈ ગયા છે અને બધું આવીને કામે પતાવી દીધું છે. ખાલી એક નાના કપડા સુકવવાના બાકી છે અને પછી બનાવવાની છે આપણે કેક. અને ગીશું જો કાલ સ્લાઇમ લઈ આવી હતી ને, પર્પલ કલરની સ્લાઇમ હતી, બતાવી તો કેવો કલર થઈ ગયો. જો કલર ઉડી ગયો એટલે એમ ઉડી ગયો. મારે શું? મને બે પાઉચ એટલે જેવું નો બ્લોક થયું. કેવું? આ સ્લાઇમ કલર ઉડી જાય. મારહાડો કલર ઉડી જાય. મારહાડો ગીશુ એ મસ્ત સ્પીચ આપી હતી જે કાલે સ્કૂલમાં આપી હતી ને, પણ એ છે ને એમાં બર્થ ડેટ ભૂલી ગઈ. ભૂલી કેમ ગયો તો કાનો? હે, બધા હતા એટલે બીક લાગતી હતી તને? તો ભૂલી ગઈ. ભૂલાઈ ગયું. અને જો ગીશુને ગિફ્ટ મળી છે, એકના બદલે 2 આવી છે. ગીશુ એ સ્પીચ આપી હતી ને એટલે એક આપી, અને બધા કિડ્સને આપતા હતા ને એટલે એક આપી. હે ને ગીશુ? તો એક કોઈ ના આપી હોય ને, મળી હોય એને આપી દેજો હો બેટા. હો, આપણે ઉપર આવી ગઈ હતી ને એટલે આશીષ અંકલ એમ કહેતા હતા કે જેને 2 આવી ગયું હોય ને એની લઈ લેતા હતા પાછી. એટલે કોઈને ના આવી હોય ને કોઈ એમ કહે ને કે મને આપજે તો આપી દેજો. ઓકે? હો કાનો, એ શું છે? કલર વાનીને સ્કેચ પેન કલર આવ્યા. બધાને અલગ અલગ આવ્યા છે. ઓલા પાઉચમાં તારે કયા છે? જો મારું છે વોટર કલર મારા કંપની. હે, ઓલામાં કયા છે બાબુ? ઈ વોટર કલર. 2 માં વોટર કલર. ઓકે, એક જ કાઢજે હો, પછી તો બગાડી નાખીશ. સાંભળ, એક જ કાઢજે. એ ભગવાન બ્લુ ખુલ્લો હતો. શું બ્લુ ખુલ્લો હતો. તું બગાડીશ હમણાં ટી-શર્ટ ને? ઉભી રહે, હું તને કપડાં બદલાઈ દઉં પેલા. અત્યારે કરવો છે તાર કલર? બસ આ કલર નથી. નહીં તો એને કપડાં બદલાઈ દેતો. ચલ, હે, આ તો સુકાયેલો છે. એ ખુલ્લો હતો ને એટલે શું કહે. જો અહીંયાથી મમ્માનું માથું દબાવે છે કેમ કે મમ્માને થોડોક તાવ જેવું લાગે છે, તો મમ્મા ઘડીક વાર માટે સૂઈ ગઈ છે કેમ કે એને તાવ જેવું ફીલ થાય છે. અને દી અહીંયા માથું દબાવે. ક્યારનું માથું દુખે છે ખબર તને? કાલ સાંજનું દુખે છે. તોય 2 કેક બનાવી. તોય 2 કેક બનાવી લીધી. મજા ન હોય તો કામ તો કરવું પડે ને. ખાવામાં શું છે આજે? ખાવાનું શું ખાવું છે? પીઝા. તો પીઝા જોઈએ. સીધો રેક ફોન બેટા, એમાં હલાવાય નહીં. પીઝા ત્યાં જતી રહે. પીઝા પીઝા. ના, પીઝા નહીં, ઉત્તપમ. ઉત્તપમ તો અમારે ઉત્તપમ ખાવા છે. બાકી પીઝા. નહીં,
હું જે બનાવું ને ઈ ખાઈ લે. ઉત્તપમ પણ ફોન તો સરખો રાખ તું. ઉત્તપમ નહીં આજે ખાઈ લેજે બાજી. ઉત્તપમ નહીં તો એ ગીશું ભૂખી શું બીજું કઈ ખાવું છે લે ફોન તું છે ને હલાય બહુ કરે છે. જો અહીંયા ઉત્તપમ બનાવવાની તૈયારી મંડી છે કરવા. અને હારવાર વરસાદ આવે છે. મરચાં કેવી મસ્ત સ્મેલ આવે છે. આ તને બહુ ભૂખ લાગી લાગે છે. હા મેં સવારનું કાંઈ નથી ખાધું. નહીં નથી ખાધું. તને તો આદત છે. આ ડેરી ધાણા તો જો લઈ આજે આખી સોસાયટીને આપણે અહીં જમવાનું છે. હમણાં ડેડીને છે ને ધાણા પેલા કરવા બેસાડવા છે. અને શાકભાજી અહીંયા ધોવા માટે મૂકી દીધું છે. યસ અને આમાં છે ખીરું. આમાં છે ખીરું. નીચે જ મને સરસ ખીરું મળે છે એટલે અમે ત્યાંથી લઈ આવીએ. ચલો વરસાદ બતાવું તમને. એ ગીસુ કેમ શું છે તો હું એમ કરશો વરસાદ બતાવીએ. કાંઈ દેખાતું નથી. હવે દેખાય બિચારા કબૂતરાસ ટાઢ લાગતી છે. જો ગાઈઝ આ છે અગારોનું પેલું શું કહેવાય વેજીટેબલ ચોપર. નોટ સ્પોન્સર્ડ. इसको बंद किया, तेरे लगाया, फिर 2 सेकंड में 2 सेकंड में अपना चॉपिंग तैयार. મેજી કેટલું મસ્ત ઝીણું સરસ થાય છે. જો, કેટલું મસ્ત ઝીણું થાય. 2 ડુંગળી નાખી દઉં. નાખી દે. ભાવશે ને? યસ મને તો બહુ ભાવે રવાની વસ્તુ. રવાનું નથી આ વખતે હો. હા આ ઢોસા વાળું છે. ઢોસા ને ખીરા વાળું. રવાનું તો પણ નથી. ઓલી વખતે તે બનાવ્યું તો એવું ને લંચમાં ભરી દીધું તું. થોડુંક ખાટું કરજે એટલે મજા આવશે. એ આ જો આ લગભગ ખાટું ન થાય. ખાટું ઓલું થાય રવા વાળું. કેમ કે એમાં ઘરની છાશ નહીં પીવું. થોડુંક લીંબુ નાખી દેજે. નખાય લીંબુ લઈ આવવાના હતા. જો ડેડીને કહેવાનું છે લીંબુ લઈ આવવા. કઈ નહીં, કાલે બાય ધ વે મારી નણંદ બા આવે છે. ઓ માય ગોડ. નણંદ બા આવે છે રાખડી બાંધવા માટે. તો કાલનો વ્લોગ અલગ હશે. પ્રમ દિવસનો તમારી પાસે પ્રમ દિવસે હશે. પરમ દિવસે ક્યાં આપણે અલ્ટરનેટ એટલે એ લોકો આ વ્લોગ જોવે એટલે એને તો પરમ દિવસે જ કહેવાય ને. ચલો આના પહેલાનો એક લોક શૂટ કરેલો પડ્યો છે. હમણાં 2 દિવસથી મૂકવાનો નથી vlog. ઓ 2 દિવસથી વ્લોગ જ નથી મૂકતો. કન્સિસ્ટન્સી તૂટી ગઈ મારી. હવે શું કરશું? વાંધો નહીં થઈ જશે. જો ભમરડી બોલી ગઈ. ભમરડી બોલી ગઈ. હવે કરવાનું છે. કેટલી બધી ઓનિયન થઈ ગઈ. મજા આવેગા. હવે શું કરવાનું છે? ચલો તો હવે ઉત્તપમ બનાવી મળીએ. તો જો મારું માથું તો મટી ગયું હતું અને પાછું અહીંયા મારા કેમેરાનું સેટિંગ થોડુંક બગડી ગયું છે. અહીંયા બને છે મસ્ત મસ્ત ઉત્તપમ. તો ચલો બધા જમવા. દીધી લાસ્ટમાં ચોકલેટ અને હવે કરીએ છીએ વિડીયોનો એન્ડ. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે.
ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.